પ્રભુજી માગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. પ્રભુજી માગો તારી પાસ, મારી પૂરી કરજો આશ. હું તો માગી માગીને માગું એટલું, મારો આવતો જન્મ એવો આપજો. પ્રભુ માગીને માગીને માગું એટલું, મને આવતો ભવ એવો આપજો. જન્મ મહાવિદેહમાં હોય, વળી તીર્થંકર કુળ હોય. જન્મ મહાવિદેહમાં હોય, વળી તીર્થંકર કુળ હોય. પારણિયામાં નવકાર સંભળાય જો, પરણિયામાં નવકાર સંભળાય જો. મારો આવતો ભવ પણ સુધારજો, મને આવતો ભવ એવો આપજો. વર્ષ 8મું જ હોય, પ્રભુ સમોસર્યા હોય. વર્ષ 8મું જ હોય, પ્રભુ સમોસર્યા હોય. હું મંગે દિશનામાં જવાય જો, મારો આવતો ભવ એવો આપજો. મને આવતો ભવ એવો આપજો. સાંભળીને વૈરાગ્ય થાય, વળી અનુજ્ઞા મળી જાય. સાંભળીને વૈરાગ્ય થાય, વળી અનુજ્ઞા મળી જાય. કોઈ આવે નહીં અંદરાય જો, મને આવતો ભવ એવો આપજો. પ્રભુજી હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય. પ્રભુજી હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય. વળી 14 પૂરવ સંભળાય જો, મને આવતો ભવ એવો આપજો. મારો આવતો ભવ એવો આપજો. સર્વે કર્મ ક્ષય થાય, છેલ્લે અણસણ થાય.
સર્વ કર્મ ક્ષય થાય, છેલ્લે અણસણ થાય, અંતે મુક્તિ પૂરીમાં જવાય જો. મને આવતો ભવ એવો આપજો, મને આવતો ભવ એવો આપજો. માનવ ભવ એવો થાય, એવી કરણી કરાય. માનવ ભવ એવો થાય, એવી કરણી કરાય. નિર્વાણ પદ મળી જાય જો. મને આવતો ભવ એવો આપજો, મારો આવતો ભવ એવો આપજો. પ્રભુજી માગું તારી પાસ, મારી પૂરી કરજો આ. હું તો માગી માગીને માગું એટલું, મને આવતો ભવ એવો આપજો. મને આવતો જન્મ એવો આપજો, મારો આવતો ભવ એવો આપજો. પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ એમના સંયમ કાળ દરમિયાન જો કોઈને ધર્મલાભ કેવડાવ્યા તો સુલસા શ્રાવિકાને કેવડાવ્યા. પણ આ ધર્મલાભ અંબળ પરિવ્રાજક દ્વારા સુલસા શ્રાવિકાને કેવડાવાયા હતા. અંબળ પરિવ્રાજકે સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેતા પહેલાં સુલસા શ્રાવિકાની પરીક્ષા કરી હતી. ભગવાનના અલગ અલગ રૂપ લીધેલા અને એમાંનું એક રૂપ હતું પ્રભુ શ્રી મહાવીર સ્વામીનું. પ્રભુ વીરનું રૂપ લઈને અંબળ પરિવ્રાજક સુલસા શ્રાવિકાના નગરમાં ગયા ત્યારે તમામ નગરવાસીઓ અંબળ પરિવ્રાજકના દર્શન કરવા ગયા, પણ સુલસા શ્રાવિકા નહોતી ગઈ. ત્યારે અંબળ પરિવ્રાજકે સુલસા શ્રાવિકાને પ્રશ્ન પૂછ્યો હતો કે તમામ નગરવાસીઓ મારા દર્શન કરવા આવ્યા, તું કેમ ના આવી? એક ભક્ત જેના ફક્ત હૃદયમાં નહીં પણ રોમે રોમમાં પરમાત્મા વણાયા હોય ને એ જ આ જવાબ આપી શકે. સુલસા શ્રાવિકાએ અંબળ પરિવ્રાજકને એટલું જ કહ્યું કે જો મારા નગરમાં પ્રભુ વીર પધારે ને તો મારા શરીરના રૂવાટા ઊંચા થયા વગર રહે જ નહીં. અને એ જ સુલસા શ્રાવિકા વીર પ્રભુના પગલે પગલે ચાલી આ આત્માને પરમાત્મા સુધી લઈ ગઈ હતી. આવનારી રચનાના શબ્દોને હૃદયસ્થ કરી આપણે પણ આપણા આત્માને પરમાત્મા સુધી લઈ જવાનો એક પ્રયાસ કરીએ.